ગુડ ઇવનિંગ. હર હર મહાદેવ, જય શ્રી રામ. બધાને બલો જલોના નવા વિડીયોમાં બધાને સ્વાગત છે. તો ગાઈસ જો આજ તો છે ને ખાતા બે નીકળી ગયા જામનગર મેળે પાછા. હાલો તો આજ જામનગરનો મેળો તમારે કરવાનો છે, બરોબર ને? સમાચાર હતા કે વરસાદ ને બધું બંધ સ્ટોપ થઈ ગયો છે. મારે ત્યાં થોડો પડ્યો હતો ત્યાં નથી એમ કીધું કે ચાલો જામનગર મેળાની મજા માણી આવીએ. ડ્રોમનો પછી તો મજા ન આવે, ભલે મેળો ચાલુ રહેવાનો છે પછી આપણે જવાની મજા પછી ત્યાં તો આપણો ભૂચર મોરીનો મેળો આવી જશે ગાઈસ. ચલો ગાઈસ, બહેના રહેજો બ્લોગમાં, ખૂબ મજા આવશે. હું અને જીત તો નીકળી ગઈ. તમારે અમારી સાથે ક્યારે મેળો કરવા આવું એ જરાક કમેન્ટ કરીને કહેજો પાછા. એટલે અમે જરાક થોડું ઘણું આમ એડજસ્ટમેન્ટ થાય તો તમારી સાથે પણ મેળો કરવા અમે આવીશું. તો ગાઈસ હવે બહેના રહેજો બ્લોગમાં. આપણે જીતી જવાનું છે જામનગર. ગાઈસ જો ફાઇનલી આપણે રાજકોટના મેળામાં પહોંચી ગયા છીએ. રાજકોટના મેળામાં આપણે બૂમ પડાવી દેવાનું, બરોબર ને? આજે રાઈડ ચાલુ છે જો જામનગરના મેળાની છે. જગ્યા ઓછી છે, ટ્રાફિક ઘણો વરસાદ રહી ગયો એટલે ટ્રાફિક થોડોક વધી ગયો. સમજાણું કે નહીં સમજાણું તમને? ન સમજાય તો તમે સમજી જજો. બાકી એને અમે તો જામનગરના મેળામાં આવી ગયા છીએ. ગાડી માંડમાં પાર્કિંગ થઈ અને તો ગાઈસ હવે બહીને રહેજો તમારા અમારા બ્લોગમાં. તો બીજું તો કંઈ કહેવાનું નથી તમને. જો ફાઇનલી છે ને જીત હવે મેળામાં છે ને ફાકી ઘોરે દે. હવે ફાકીમાં નસો જણાવી અને ફાકી બની અને પછી જીત છે ને મેળાની મજા માણશે, બરોબર ને? જીત ચડી ગયો ને નસો, ફોટો ચડી ગયો ભાઈ જીતને. ફાઇનલી આપણે મેળામાં પહોંચી ગયા અને તો એન્ટ્રી લઈ લીધી. આવી જા બધા આઝાદના ગોલા ખાવા. અને હવે આ છે ને જામનગરનો મેળો છે ને ઢોલ જેવો થઈ ગયો છે. જામનગરમાં જોરદાર જમાવટ થઈ ગઈ છે મેળાની. ટ્રાફિક જોઈ લ્યો, જોરદાર ટ્રાફિક છે. જમાવટ લઈ લીધી ચારે બાજુ જવા આઝાદના ગોલા, એના સિવાય કઈ વાત નથી. ટ્રાફિક ભાઈ ભલો. તો ગાઈસ જો ફાઇનલી અમે આવી ગયા જામનગરના મેળામાં. આપણે ફાઇનલી છે ને ટિકિટ આપણે બજારમાં લેવાનું છે અને હવે જોઈએ કઈ વારો આવે લાઈન તો જોવો વ્યૂ કેવો મસ્ત આવે. જો એને એક નંબરનો કેવડો મસ્તનો બજાર છે. જો આપણે એમાં બેસવું આજે 100 રૂપિયાની એક, આપણે 200નો ઢાંડલો થઈ જાય એમાં બેસીએ એટલે તરત જ. ગાઈસ જો ફાઇનલી આપણે ટિકિટ લઈ લીધી હતી અને હવે આપણે બેસી ગયા છીએ બજારની ઉપર ચડી ગયા છે. આપણો વારો આવી ગયો છે. ફાઇનલી બજારમાં બેસી ગયા અને મને બીક લાગવાનું ચાલુ થઈ ગયું છે. હવે જીત કહેવાનું છે. કેમ લાગે છે ઉપરથી મેળો જોઈ લ્યો તમે, બજાર પાર્કની જમાવટ જોઈ લ્યો તમે. મેળાની રંગતોર જ છે આજે જામનગરના. નોમ છેલ્લો દિવસ છે, દેખાડી દઉં. મેળાનો ટ્રાફિક જમાવટ ટ્રાફિક છે, પલ્લુ જાય છે. હા જોઈ ટ્રાફિક તમે જોરદાર. હજારો માણસો મેળામાં જમાવટ લઈ લીધો યાર નોમનો. તમે બધાય હજી ચાલુ જ છે જામનગર મેળો, તમે બધા હજી આવી જાજો. અમે બે માનસીમાં જમી આજ તો, પણ આપણે બધા પ્લાનિંગ ઉપર પાણી ફરી વળ્યું છે. કારણ કે હવે આપણે માનસીમાં નહીં જમી શકીએ, કારણ કે અહીંયા તો જો ગાઈસ ફૂલ ટ્રાફિક છે, કેટલો વેટિંગમાં વારો આવે એમ છે. તો હવે આપણે જાશું સીધા ઓન ધ વે ધ્રોલ. હવે આશીર્વાદમાં આવ્યા પણ અહીંયા આપણો કાંઈ મેળ પડે એમ છે નહીં. તો હવે આપણે જવું સીધા આજે ખાવું છે ને મસ્તીનું, એટલે આપણે જવું પનમ ફૂડ મોલ. પણ આપણે જોયું હતું 15-20 મિનિટનું વેટિંગ કીધું હતું. તો હવે આપણે જોઈએ. જો
પહોંચી ગયા છે ને પનામ ફૂડ કોર્ટ, અને હવે આપણે ત્યાં જમવાનું છે. હાલો તો પહેલાં આપણે જમી લઈને પછી બીજું બધું બાજુ અમારે શું છે કે બુક કરાવવું પડ્યું. જોઈ પહેલાં તો આવત જ નહીં. તો ફાઇનલી આપણે પનામ ફૂડ કોર્ટ પહોંચી ગયા, અને આપણે અહીંયા જો ઓર્ડર પણ લઈ લીધું. આપણે ટેબલ બુક કરાવી લીધું તો એટલે સારું છે, એમ આપણે રોલથી નીકળ્યા એટલે વાંધો નહીં. બીજા વેઇટિંગ જીતનો બધો કમાલ હોય ને ક્યારેક કામ બુક કરાવ્યું હતું એટલે કોલ કરીને અત્યારે 1 કલાક પછી વેટિંગમાં બેસવું પડે, અને એ અમારા થાય નહીં, તમને ખબર જ છે. વેટિંગમાં બે નહીં અમે જે કરીએ અમને મોંઘું પડે ગઈ, વેટિંગમાં નહીં બેસવાનું. જ્યારે ખાવું હોય ત્યારે હાલો આપણે સિઝલર ખાઈ નાખીએ. ગાઈસ જો ફાઇનલી આપણું મસ્ત મજાનું સિઝલર જમાઈ ગયું. ઘણા દિવસે બહારનું જઈમાં ગાઈસ. ના મજા આવી ગઈ જોરદાર. અને કેવું લાગ્યું? ના બહુ મજા આવી ગઈ મને તો. 10 માંથી કેટલા રિવ્યુ આપવાના? 10 માં 10 ભાઈ. કંઈ ગાઈસ આનું સિઝલર ખાવ ને બેસ્ટ છે. જો કે આની હર કોઈ વસ્તુ ખાવ, બીજી હોટલની એના કરતાં થોડુંક તમને લિટલ બીટ 20-25 રૂપિયા તમને મોંઘું પડે, બાકી સેમ, બાકી બહુ ટેસ્ટમાં બહુ હોય. અમે વિચાર તો કરો, જો જામનગર ગયા હતા, જામનગરથી અમે ધ્રોલ પહોંચ્યા તો ધ્રોલમાં મમ્માનો મેળ ખાધો. પછી માનસીએ પહેલાં તો માનસીમાં આપણો મેળ કંઈ ખાતો નહીં. પછી આપણે ધ્રોલ આવ્યા આશીર્વાદમાં, તો આશીર્વાદમાં મેળ ન ખાધો. અને ફાઇનલી ધ્રોલ પહોંચ્યા ને એક ભાઈ છે એને ફોન કર્યો અમે કે ભાઈ શું છે સ્ટેટસ, તો કે ટ્રાફિક તો છે પણ તમે આવી જાઓ, 20 મિનિટમાં વારો આવી જાય તમારો. તો એ રીતના એવી રીતના ટેબલ બુક કરાવી દીધું, એટલે અમને પહોંચતા અહીંયા 3 કલાક થઈ શકે. ત્યાં આપણે જો કે આપણું ટેબલ રેડી જ હતું મસ્ત મજાનું, તો આપણે જમી લીધું અને હવે જ આવું આપણે ઘરે. અને અહીંયા આપણી રજાઈ પૂરી થઈ જાય ને બધું ફરવાનું પૂરું થઈ જાય. ઘરે જઈને નાહી ધોઈને ફ્રેશ થઈને તમને મળીશ. રસ્તામાંથી જીત રવેજીનો ચા પીશે. અહીંયાનો તો ના પીવો, અહીંયાનો કેમ ન પીવો? સરસ હોય છે રવેજીનો સસ્તો. ટી પોસ્ટ છે, એમાં એક ચામાં 4 જણા થાય તો થાય. જીતને એક ચામાં 4 જણા ભેગા હોવા છે, અને એટલી બધી જઈમાં પછી કાંઈ ચા હાલે નહીં. અને હું તો કાંઈ પીવું નહીં, એટલે તો કાંઈ ઘરે જઈને મળી. મસ્ત મજાનું જમી લીધું, મસ્ત મજાનો હોટલનો વ્યૂ છે, તમને બતાવી દઉં. તો ફાઇનલી આપણે છે ને અહીંયા જમી લીધું, મસ્ત મજાનું જમવાનું એક નંબર હતું ગાઈસ, એ તમને કહી દીધું. હવે આપણે ઘરે જઈએ છીએ, કાલથી આપણી રજા પણ પૂરી થઈ જાય છે. અને ગાઈસ કાંઈ નહીં, જો મસ્ત મજાના પનામ ફૂડ કોર્ટ એટલે આપણે જમી લીધું છે, અને હવે જીત રસ્તામાં ચા પીશે. જો જીત છે ને ફાઇનલી રવેજી પહોંચી ગયા ચા પીવા માટે. કેવી લાગી ચા? જો ફાઇનલી આપણે રોડની જેમ નાહી ધોઈ ફ્રેશ થઈ ગયા એકદમ. જીત ઓકે બસ હવે તો થાકીને લોટપોટ થઈ ગયા છે. જો ગાઈસ 3 દિનની આમ તો આખું વીક મંડળ તો 3 દિન રજા હતી, અને 3 દિનની રજા હતી, અને પછી જે કાંઈ રજા નહોતી એનું છૂટીને આ તે ફરીને ઘરનું બધી વસ્તુ આ તે કપડાથી માંડીને બધું લઈને શોપિંગથી લઈને આમ તો અઠવાડિયું ફરી રાખી છીએ. 3 દિનની વચ્ચે રજા આવી, એમાં આપણે અડધો દિવસ તો ઓફિસે હતા, પણ તોય ગાઈસ છે ને ખૂબ ફર્યા, ખૂબ મજા આવી, ખૂબ મજા કરી. કારણ કે છે ને ઓલું કે ને તહેવારની રાહ આપણે ઘણા સમયથી એન્જોય કર્યા. 7મ 8મ અને 9મ આપણે એક જ મિનિટ પર તમે બોલજો. આપણે છે ને તહેવારની તો ઘણા ટાઈમથી રાહ જોતા હોય કે તહેવાર આવશે, પણ કે વહી જાય ને કંઈ ખબર ના પડે. પણ આ રજામાં અમે એક જ કામ કર્યું છે, જો ફરવાનું, સવારે ઉઠીને કપડાં ધોવાનું, સાંજે ઉઠીને કપડાં હકેલીને મૂકવાનું, એ જ કામ કરવાનું બસ. કપડાં બૂટ કારણ કે સૂજાઈ ના હોય એટલે એ ધોવા પડે, પણ તરત ગારાવાળા થઈ ગયું એટલે, કેમ કે વરસાદ છે એટલે. કારણ કે પેન્ટમાં ડાઘા એલા થઈ જાય એટલે કપડાં ના ને તે બધું ધોઈ, અને પછી બપોર સુધી કપડાં ધોવાના, બપોર સુધી ફરવાનું, બપોર પછી ફરવાનું, રાતે ઘરે મોડું હોવાનું, પછી સૂઈ જવાનું. આ જ કામ કર્યું છે. પણ કાંઈ નહીં, કાલથી થોડુંક પહેલો દિવસ હશે ને 3 દિવસ પછી ઓફિસે જવાનું થોડું કાટ લાગશે, પણ કાલથી કામ ધંધે ચડી જવાનું છે. અને નેક્સ્ટ વિડીયો જ્યારે આવે ત્યારે આપણે મળશું. કાલથી આપણે કામ ધંધે ચડી જવાનું છે. કાલથી સવારના કહીને 8:30થી તો બી જવાનું છે ઓફિસે. તો મસ્ત મજાનું ઓફિસે મોજ કરવાની કામ ધંધામાં.
અને વળી પાછું અહીંયા જો કે અમારે તો હજી પૂરું નથી થયું તહેવાર આજે શ્રાવણ મહિનો છે એટલે તહેવાર તો એમ પૂરા ના થાય. કાલે છે સોમવાર છેલ્લો, પછી તો હવે શ્રાવણ માસ પૂરો થઈ જશે. હવે નેક્સ્ટ સોમવાર આવશે ત્યાં તો પૂરો થઈ ગયો છે શ્રાવણ. પણ આપણે અહીંયા ગુજર મોરીનો મેળો થવાનો તમને બધાને ખ્યાલ જ હશે. મેળામાં આપણે એન્જોય કરવાની. હવે થવાનો તો છે એ ખબર, પણ થાય ન થાય એ પછી જે ડેટ ને ટાઈમ આવે ત્યારે ખબર પડે. બરોબર, તો ગાઈસ મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો ને ખુશ રહેવા દેજો. આજનો બ્લોગ ગમ્યો તો શું કરવાનું, લાઈક કરો, શેર કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને થેન્ક યુ સો મચ. બાય બાય એન્ડ ટેક કેર.